નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 7ના વિદ્યાર્થીઓ માટે સામાજિક વિજ્ઞાન વિષયની જે એકમ કસોટી 6/9/2024ના રોજ લેવામાં આવેલ હતી એમાં 5મો પ્રશ્ન આપેલ છે, ટૂંક નોંધ લખો, એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. ચાલો આપણે જોઈએ. પ્રથમ ટૂંક નોંધ છે રાજપૂતોના ગુણો. તેમાં આપણે આ રીતે લખી શકીએ: રાજપૂતોના ગુણો નીચે મુજબ હતા. રાજપૂતો બહાદુર, ટેકીલા અને પ્રાણના ભોગે પણ વચન પાળનાર હતા. તેઓ કદી પણ યુદ્ધના મેદાનમાં પોતાની પીઠ બતાવતા ન હતા. યુદ્ધમાં જીતવાની આશા ન હોય ત્યારે તેઓ કેસરિયા કરતા, એટલે કે લડતા લડતા મોતને ભેટતા હતા. તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા. શરણે આવેલાનું કોઈ પણ ભોગે રક્ષણ કરતા. લડાઈમાં પણ અધર્મ આચરતા નહીં. હવે બીજી ટૂંક નોંધ જોઈએ. રાજપૂત યુગનું વેપાર વાણિજ્ય. તેમાં આપણે આ રીતે લખી શકીએ: રાજપૂત યુગમાં રાજ્યની વેપાર વાણિજ્ય વ્યવસ્થા પર દેખરેખ રાખવા અલગ વિભાગ હતો. એ વિભાગ પરદેશ સાથેના વેપાર પરની જકાત વસૂલાત કરવી, વસ્તુઓનું મૂલ્ય નક્કી કરવું, રાજ્યમાં ઉપયોગી થતી વસ્તુઓ મંગાવવી વગેરે બાબતોની વ્યવસ્થા કરતો હતો. મુખ્ય કર જમીનની ઉપજનો 6ઠો ભાગ હતો. જમીન પરનો કર ભાગ નામે ઓળખાતો. બંદરો અને નાકા ઉપર તથા સિંચાઈ ઉપર કર ઉઘરાવવામાં આવતો. આ સમયે દરિયાપારના વેપાર માટે ગુજરાતના સ્તંભ તીર્થ એટલે કે ખંભાત અને ભૃગુ કચ્છ એટલે કે ભરૂચ બંદરો જાણીતા હતા. હવે આપણે ત્રીજી ટૂંક નોંધ રાજપૂત યુગની શાસન વ્યવસ્થા જોઈશું. એમાં આપણે આ રીતે લખી શકીએ: રાજપૂત યુગમાં શાસન વ્યવસ્થા રાજાશાહી પ્રકારની હતી. રાજાનું પદ વંશ પરંપરાગત હતું. રાજાએ પોતાના ઉત્તરાધિકારી તરીકે પસંદ કરેલ પુત્રને યુવરાજ ગણવામાં આવતો. એ યુવરાજ પાછળથી રાજા બનતો. જ્યેષ્ઠ પુત્ર જ રાજા બને તેવું ન હતું. કેટલીક વાર લોકો કે રાજ દરબારીઓ રાજાને ચૂંટતા અથવા પસંદ કરતા. દાખલા તરીકે કાશ્મીરના રાજા યશસ્કરને બ્રાહ્મણોની સભાએ ગાદીએ બેસાડ્યો હતો. રાજ્ય વહીવટમાં મદદ માટે મંત્રીઓની નિમણૂક થતી, જે 2 પ્રકારના હતા: એક અમાત્ય અને બીજું સચિવો. અમાત્યનું કાર્ય મંત્રણા અને રાજનીતિ કરવાનું હતું, જ્યારે સચિવો લડાઈ અને સુલેહનું કાર્ય સંભાળતા હતા. રાજ્ય વહીવટની દરેક નીતિનો અંતિમ નિર્ણય રાજા કરતો હતો. આ સમયે શાસનના અમલદારોમાં મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દાઓ અમલમાં હતા. નગરની સભાનો વડો નગરપતિ કહેવાતો. આ સમયે ગ્રામીણ સંસ્થાઓનું પણ વિશેષ મહત્વ હતું. ગ્રામ પંચાયતનો વડો મુખી કે સરપંચ કહેવાતો. કેટલીક બાબતોમાં ગ્રામ સભા ન્યાય આપતી. તેમ છતાં ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડો રાજા જ હતો. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે આ 5મો પ્રશ્ન પણ અહીં પૂર્ણ કરીએ છીએ. મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશનને તમે સબસ્ક્રાઈબ કરજો અને તમારા અન્ય વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરજો. ધન્યવાદ.